સમાજ પહેલા રાજનીતિ પછી છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક આ વિષયને લઈને આપણે વાત કરતા આવ્યા છે કે કોઈ પણ સમાજની વાત આવે ત્યારે નેતાઓ પોતાની રાજનીતિ ભૂલી જાય છે અને સમાજ માટે ભેગા થતા હોય છે। સુરેન્દ્રનગરમાંથી પણ કંઈક એવું જ સામે આવ્યું। સુરેન્દ્રનગરમાં લેઉવા પાટીદાર સમાજના સમૂહ લગ્નનું આયોજન હતું। એ સમયે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, ભારતીય જનતા પાર્ટીના પ્રશાંત કોરાટ અને કોંગ્રેસના મનહર પટેલ છે તે ત્રણેય લોકો એક જ મંચ ઉપર જોવા મળ્યા। એટલું જ નહીં, આ વખતે લેઉવા પાટીદાર સમાજ દ્વારા આંતરજ્ઞાતીય જે પ્રેમ લગ્ન હોય છે એને લઈને પણ વાત કરવામાં આવી છે। એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તે વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જ્યારે વાત સમાજની આવે છે ત્યારે ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે નેતાઓ પોતાનો પક્ષ ભૂલીને હંમેશા પહેલા સમાજનું વિચારતા હોય છે। હવે આવી જ વાત સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે। જે રીતે વાત કરીએ એ રીતે સુરેન્દ્રનગરમાં ત્રણેય પાર્ટીના નેતાઓ છે તે એક મંચ ઉપર જોવા મળ્યા હતા, કારણ કે લેઉવા પાટીદાર સમાજનો સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો। એટલું જ નહીં, ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પ્રસંગ હતો એની અંદર જીતુ વાઘાણી છે એ પણ આવ્યા હતા। હવે વાત કરવામાં આવી પ્રેમ લગ્નને લઈને। પાટીદાર સમાજના લોકો છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્નને લઈને મેદાને છે। આપણે જોયું હતું કે ગાયક કલાકાર જે આરતી સાંગાણી છે એમનો સમગ્ર વિવાદ સામે આવ્યો હતો। પાટીદાર સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે આ જ સમૂહ લગ્નની અંદર એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પાટીદાર સમાજમાં દીકરીઓની અછત હોવાને કારણે હવે બહારથી કોઈ પણ દીકરી આવશે અને પાટીદાર સમાજ સ્વીકારશે એવી વાત કરવામાં આવી છે। આ વિષયને લઈને જો વાત કરવામાં આવે તો પાટીદાર સમાજનો કોઈ પણ દીકરો છે તે બહારની જ્ઞાતિની દીકરી સાથે લગ્ન કરશે તો પાટીદાર સમાજ તેને સ્વીકારશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને જે સમાજના લોકો છે એ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ભવ્ય લગ્નની આયોજનની તૈયારી થઈ રહી છે। 43 લગ્ન છે જેની અંદર જે નવ દંપતીઓ છે એને જે કોઈ પણ વસ્તુ ઘટતી ન હોય એવો સમાજના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, સમાજના પ્રમુખશ્રી એમના બધાની આયોજનથી આ સારું કાર્ય થઈ રહ્યું છે। એમાં કદાચ આવતા ટાઈમમાં આથી પણ વિશેષ લગ્ન થશે અને આમાં અમે પહેલાં એક એવો ઠરાવ કર્યો હતો કે દીકરીઓની કદાચ શોર્ટેજ છે તો અન્ય જ્ઞાતિ એટલે કે બીજી જ્ઞાતિમાં કોઈ સંમતિથી આવતા હોય તો એની પણ અમે ઠરાવ કરીને સંમતિ આપી છે। એમાં પાંચ લગ્ન આમાં જોડાયેલા છે, એટલે આવતા ટાઈમની અંદર સારું ભવ્ય આયોજન થાય અને સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। આજે સમાજની અંદર શિક્ષણ પ્રત્યે પણ સારા ગૃહપતિ, સારા ગૃહમાતા, સારા રસોઈયા અને શિક્ષકો પણ 100%ના રિઝલ્ટ તરફ કામ કરી રહ્યા છે। અને આ પ્રમુખશ્રી પોતે સ્કૂલ ચલાવે એના માર્ગદર્શન નીચે શિક્ષકોને રોજ ગાઈડલાઈન આપવામાં આવે છે, એટલે સંસ્થા ખૂબ આગળ વધી રહી છે। આવતા ટાઈમમાં પણ સારું કાર્ય કરશે એવું અમારી સમંતી અથવા ઈચ્છા છે। આજરોજ ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સંચાલિત 37મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 43 નવયુગલો આ સમૂહ લગ્નમાં જોડાયા છે। સૌ દાતાશ્રીઓના સહયોગથી આજે ઝાલાવાડના આંગણે ખૂબ ખુશીનો માહોલ છે અને ખૂબ સારા અને સરસ પ્રમાણમાં શાહી લગ્નનું આયોજન ઝાલાવાડ લેવા પાટીદાર સમાજ કેળવણી મંડળ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું છે। શું બદલાવ છે આ સમયમાં અમે એવો એક બદલાવ લાવ્યા છે કે ઘણી બધા દીકરીઓના મા બાપ શરત મૂકતા હોય છે કે અમે ખેતીવાડીમાં અમારી દીકરી નહીં મોકલીએ તો બધી જ બહેનો માટે અમે સીવણ સંચા સિલાઈ મશીન આપવાનું નક્કી કર્યું છે, જેથી કરીને બહેનો ઘેર બેઠા પણ પોતાનો રોજગાર વ્યવસાય ચલાવી શકે। એટલે એક તરફ ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે જો પાટીદાર સમાજનો દીકરો બહારથી દીકરી લાવશે તો તેને સ્વીકારવામાં આવશે, તો પછી કોઈ પણ પાટીદાર સમાજની દીકરી બહાર લગ્ન કરે છે તો પછી તેનો વિરોધ કેમ? જે રીતે આ સમગ્ર વાત સામે આવી છે કે જેમાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ દીકરો હશે એ બહારની જ્ઞાતિની દીકરી લાવશે તો પછી તેનો સ્વીકાર કરવામાં આવશે, પાટીદાર સમાજ તેને સ્વીકારી લેશે, તો પછી આવી જ વાત દીકરીઓ માટે કેમ નહીં? એટલે જે રીતે નેતાઓની હાજરીમાં ક્યાંક ને ક્યાંક આ નિર્ણય કરવામાં આવ્યો છે, જે રીતે સમાજના આગેવાનો છે લોકો દ્વારા પણ આ વાત કરવામાં આવી છે, ત્યારે હવે જોવાનું રહેશે કે ખરેખર પાટીદાર સમાજ દ્વારા દીકરીઓને લઈને કંઈક વાત કરવામાં આવશે કે કેમ, કારણ કે જે રીતે આ
સમગ્ર વાત સામે આવી છે તેના ઉપરથી ઘણા બધા સવાલો એવા પણ ઊભા થઈ રહ્યા છે અને જે આંતરજ્ઞાતીય લગ્નને લઈને પાટીદાર સમાજમાં છેલ્લા ઘણા સમયથી જે ચર્ચાઓ થતી હતી, વિરોધ થતા હતા, એની જ વચ્ચે સુરેન્દ્રનગર લેઉવા પાટીદાર સમાજને આજે સમગ્ર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. એની જ અંદર આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં કોઈક દીકરીઓને લઈને નિર્ણય કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.